નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાનથી મોટું કોણ છે. હવે જે આપણે દેવી દેવતાઓ અને ભગવાન, તો દેવી દેવતાને ભગવાનમાં આપણે દેવીએ કહીએ છીએ અને આપણે કૃષ્ણને ને રામને ને આ જે બીજા જે દેવતાઓ છે એમને આપણે દેવ કહીએ છીએ ને બ્રહ્મા વિષ્ણુ જે શિવને આપણે ભગવાન કહીએ છીએ. તો એમનાથી મોટું કોણ છે, એમને બનાવવાવાળું કોણ છે? તો પહેલી વાત તો એ છે કે જે ભગવાનને બનાવે છે તે ભગવાનથી મોટો છે. તો આજે વિચાર કરો કે હવે આજે આપણે આપણી જ સંસારની દૃષ્ટિએ લઈએ કે આપણે પ્રભુ મને એ જોઈને હસવું 1000 વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા લોકો આજે તને બનાવે છે. તો આજે આપણે જે પથ્થરમાંથી મૂર્તિ બનાવી, એ બનાવી કોને? એ આપણે બનાવી. મંદિર બનાવ્યું કોને? મંદિર પણ આપણે બનાવ્યું. તો હવે વિચાર કરો કે જે બનાવવાવાળું છે, જે ઘડવાવાળું છે એ મોટો હોઈ શકે, મૂર્તિ મોટી હોઈ ના શકે, કે મંદિર પણ મોટું હોઈ ના શકે. કારણ કે આપણે જોઈએ કે એક માં બાળકને જન્મ લે તો બાળક માંથી કોઈ દિવસ મોટું ના બની શકે. એક ચિત્રકાર ચિત્રને જન્મ આપે, ચિત્ર દોરે તો ચિત્ર એ ચિત્રકારથી મોટું ના બની શકે. તો એવી જ રીતે એક નૃત્ય કરતો હોય એ માણસ, અને હવે ભગવાન એક એવી વસ્તુ છે કે જે નૃત્ય અને નૃત્યકારનો ભગવાનને સંબંધ છે. પણ એ આપણે એની વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો પહેલાં તો આપણે ભગવાનને આપણે જે મૂર્તિ આપણે બનાવી, માની લો કે આપણે રામની મૂર્તિ બનાવી, કે કૃષ્ણની મૂર્તિ બનાવી, બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ બનાવી, કે દેવી દેવતાઓની દેવીઓની મૂર્તિ બનાવી. તો પહેલાં તો આપણે એક વિચાર કરેલો કે શું આપણે આ કોઈ લોકો સાથે આપણે સંબંધ થયેલો ખરો? આમની સાથે આપણે ફેસ ટુ ફેસ આપણે એમને જોયેલા ખરા? એમની આકૃતિ આપણા મગજમાં ખરી? ના, આપણે એમને જોયા જ નથી. એમની આકૃતિ આપણા મગજમાં છે જ નહીં. તો હવે આ આકૃતિ કોને બનાવી? તમે કહો મેં બનાવી, તો મેં એટલે શરીરથી જ આકૃતિ બનતી નથી. તો આ આકૃતિ બનાવવામાં મોટો હિસ્સો છે મનનો. કે મને કલ્પના કરી કે આનો ફોટો આવો હોય, આનો ફોટો આવો હોય, આનો ફોટો આવો હોય, આનો ફોટો આવો હોય. મને કલ્પના કરીને કલ્પના કર્યા પછી મને એ પથ્થરમાંથી, તમે જુઓ જ્યારે મૂર્તિકાર મૂર્તિ બનાવતો હોય ત્યારે મૂર્તિ પર કંઈ ચિત્ર દોરતો નથી, પણ એનું મન કહે છે. મન જેમ ઇશારો કરે એમ ટાંકણા મારે છે, અને એ ટાંકણું મારતા મારતા એને એમ થાય, મન કહે અહીંથી આમ લઈને તો આ બાજુ તું શેપ આપતો, આ બાજુ શેપ આપે છે, આ બાજુ શેપ આપતો, આ બાજુ શેપ આપે છે, આ બાજુ આંખ બનાવતો. કે કહેવાનો મતલબ જે મૂર્તિકાર જે મૂર્તિ બનાવે છે એને સંપૂર્ણ માર્ગદર્શન મન આપે છે, અને એ મનના આધારે જે મૂર્તિ બનાવી શકે છે. અને ત્યારે પછી મન જ એનું નામ આપે છે કે આ રામની મૂર્તિ, આ કૃષ્ણની મૂર્તિ, આ દેવીઓની મૂર્તિ, આ દેવતાઓની મૂર્તિ, કે આ ભગવાનની મૂર્તિ. તો પહેલી વસ્તુ છે કે મન, એ મન જ મોટું છે. કે ભગવાનને જે મૂર્તિની જે કલ્પના કરે છે એ મન જ કરી રહ્યું છે. અને બીજો નંબર એ જ કે મનના કહેવાથી જ આપણે જો કોઈ મંદિર બનાવીએ છીએ, મંદિર આપણે બનાવીએ કે આપણે હૃદયની વાણીથી નથી બનાવતા, હૃદયની કલ્પનાથી નથી બનાવતા. મંદિર જે બનાવવાનો મંદિરનો ઘાટ છે એ પણ આપણે મનના આધારથી જ બનાવીએ છીએ. તો ભગવાનની મૂર્તિને કે ભગવાનને
કે પછી ભગવાનના સંપૂર્ણ મંદિરને ભગવાનની સંપૂર્ણ પાઠ પૂજાને જે આપણે કર્મકાંડ કરી રહ્યા છીએ એ ટોટલે જે આપણે જે બહારની ક્રિયાઓ કરી રહ્યા છીએ એ ટોટલી મનના આધારથી જ થાય છે. તો આપણે જે બહારના મંદિર આપણે જોઈ રહ્યા છીએ, બહારની મૂર્તિઓ જોઈ રહ્યા છીએ, બહારના ભગવાન જોઈ રહ્યા છીએ, એનાથી મોટું મન છે. મનથી મોટી મંદિર નથી, મનથી મોટી કોઈ મૂર્તિ નથી અને મનથી મોટી કોઈ પૂજા નથી. કારણ કે આપણે જે પૂજા કરીએ છીએ એ મનના કહેવાથી જ કરીએ છીએ. આપણે જે મંત્રોચ્ચાર કરીએ છીએ એ મનના કહેવાથી જ કરીએ છીએ. આપણે જે હોમ હવન યજ્ઞ કરીએ છીએ એ પણ મનના કહેવાથી જ કરીએ છીએ. તો બહારની દૃષ્ટિએ જોઈએ કે ભગવાન કે મંદિર કે આપણી કર્મકાંડની પૂજા એ બધાથી મોટું મન છે. અને બીજા નંબરે તમારી અંદર આપણે જ્યારે જોઈએ કે આપણી અંદર સ્વપ્ન અવસ્થા આવે છે. હવે આપણે બહારના મંદિરની વાત થઈ, આ આપણે અંદરના મંદિર કે જો આપણે સ્વપ્ન અવસ્થા આવે છે તો સ્વપ્નમાં આપણે જે પણ જોઈ રહ્યા છીએ, હવે આપણે તો ખરેખર સૂઈ ગયેલા હોય છે, આપણું શરીર તો સ્થિર હોય છે, તો સ્વપ્નમાં જોવાવાળો કોણ હોય છે? અને સ્વપ્નમાં જોવાવાળો એ કોઈ બીજો વ્યક્તિ છે. સવારે ઉઠીને તમને યાદ ક્યાંથી આવે છે? તમે તો સૂઈ ગયેલા હતા, તો તમને ક્યાંથી ખબર પડી કે રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું, રાત્રે મેં આ જોયું હતું, રાત્રે મેં પેલું જોયું હતું, રાત્રે મેં પેલું જોયું હતું. બીજા નંબર અમુક જુઓ તો અમુક સ્વપ્ન આપણને એવા પ્રકારના આવે છે કે આપણી સમજણ આવ્યા પછી આપણે એવી કોઈ કલ્પના જ કરી ન હોય, એવો કોઈ વિચાર જ ન કર્યો હોય, એવું કોઈ આપણું દ્રશ્ય જ ન જોયું હોય, એવું સ્વપ્ન પણ આપણને આવી જાય છે. તો એ સ્વપ્ન ક્યાંથી આવ્યું? તો એ આપણી અંદર અનંત જન્મની સ્વપ્ન અવસ્થા પડેલી છે. આપણને ગયા જન્મનું પણ સપનું આવી શકે છે. પણ સ્વપ્નને જોવાવાળા એ સાક્ષી કોણ છે? જે સાક્ષી છે એ પોતે સાક્ષી છે. કારણ કે સ્વપ્ન તમે જોતા નથી, અને તમે જો સ્વપ્ન જોતા હો તો શરીર સ્વપ્ન જોતું નથી. શરીર તો આરામમાં હોય છે, પણ સ્વપ્ન જોવાવાળો એક બીજો જ માણસ હોય છે. તો એવી રીતે તમે શરીર નથી. હવે આપણે માનીએ છીએ કે હવે ભગવાનને બનાવવાવાળો કોણ છે, ભગવાનથી મોટો કોણ છે? તો પહેલી જ વાત છે કે પહેલાં તો જે આકાશ તત્વ. હવે આકાશ તત્વથી અંદરથી જે 5 તત્વો પ્રગટ થયા, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ બધું આકાશમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે અને બધું 5 જ તત્વમાં રહેલું છે. તો પહેલાં જે આકાશ તત્વ 5 તત્વની ઉપર પહેલાં એક શુદ્ધ ચેતના હતી, અને એ શુદ્ધ ચેતનામાંથી 5 તત્વ પ્રગટ થયા. અને આજે આપણે જો કે આપણું જે બ્રહ્માંડ આપણે જોઈ રહ્યા છીએ, આપણું જે જગત જોઈ રહ્યા છીએ, આપણે આકાશ, પાતાળ ને પૃથ્વી ત્રણેય લોકોની જે આપણે વાત કરીએ, સમસ્ત બ્રહ્માંડની વાત કરીએ, તો સમસ્ત બ્રહ્માંડમાં એક ચેતના રહી રહી છે, અને એ પણ શુદ્ધ ચેતના. તો આપણું શરીર એ શુદ્ધ ચેતના છે. પણ હવે આપણે અજ્ઞાનતાના કારણે આપણે માની બેઠા છીએ કે હું શરીર છું, હું શરીર છું. તો તમે શરીર નથી, તમે મન નથી. તો હવે આપણું તો આવું તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ આપણે નક્કી કરી શકતા નથી. અને ત્યારે તમે જુઓ કે જ્યારે આ શરીર પૂરું થાય છે, એટલે કે આ શરીરનો નાશ થઈ જાય છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ, એ સમયે દરેક પ્રકારના સંબંધ તૂટી જાય છે. ચાહે પતિ પત્નીનો હોય, ભાઈ બહેનનો હોય, મા બાપનો હોય, કે બાપ દીકરાનો હોય, કે સમાજનો હોય, કે મિત્રતાનો હોય, કોઈ પણ સંબંધ ત્યાં રહેતો નથી. બીજા નંબરે મૃત્યુ પછી જે આ શરીર જે 5 તત્વોમાંથી ઉત્પન્ન થયેલું હતું, એ જ 5 તત્વ એમાં ભળી જાય છે. અને છેલ્લી જે પૃથ્વી તત્વ બચે છે શરીરની અંદર, એ પૃથ્વી તત્વની રખ્યા થઈ જાય છે. અને તમે જુઓ પછી એ રખ્યામાં તમને ક્યાંય શરીર નહીં દેખાય, એ રખ્યામાં તમને ક્યાંય મારું તારું નહીં દેખાય, એ રખ્યામાં તમને ક્યાંય અહંકાર નહીં દેખાય, એ રખ્યામાં તમને ક્યાંય સંપત્તિ નહીં દેખાય.
એ રખ્યામાં તમે તમારું શરીર નહીં શોધી શકો. તો પહેલી વસ્તુ છે કે શરીર મિથ્ય છે, અને આમે પણ તમે તમારા શરીરના અવયવ ઉપર કોઈ પણ જગ્યાએ તમે કહી નથી કે આ મારું શરીર છે, કે તમે જ્યાં આગળ મૂકો ત્યાં તમારો અવયવ જ છે. અને બીજા નંબરે કે જ્યારે જન્મ પહેલાં તમારું નામ નહોતું, જન્મ પહેલાં પણ તમે અનામી હતા, અને મૃત્યુ પછી પણ તમે નનામી થઈ જાઓ છો. તમે જુઓ, એક માણસ જ્યારે હજુ એના શ્વાસ ચાલુ છે ત્યારે આપણે એને કહીએ કે ભાઈ સોમભાઈ હજુ જીવે છે, સોમભાઈ બેઠા છે. અને જ્યારે પછી એ સોમભાઈના છેલ્લા શ્વાસ છૂટી જાય છે, છેલ્લા પ્રાણ છૂટી જાય છે, છેલ્લી ચેતના એની સંપૂર્ણપણે સમેટી જાય છે, અને ચેતના જ્યારે આપણા શરીરના 11 દ્વાર છે, અને 11 દ્વારમાંથી કોઈ પણ એક દ્વારમાંથી એ ચેતના શક્તિ બહાર નીકળી જાય છે, ત્યારે આપણે એમને મૃત્યુ જાહેર કરીએ છીએ. અને ત્યાર પછી આપણે સોમભાઈનું નામ જતું રહે છે, ત્યાર પછી ફક્ત લાશ જ થઈ જાય છે. અને એ લાશને આપણે જે પાલખીમાં બાંધીએ છીએ એને આપણે નનામી કહીએ છીએ. જ્યાં સુધી આપણું નામ હતું ત્યાં સુધી આપણે નનામીમાં જતા નથી, પણ આપણું નામ પૂરું થઈ ગયું ત્યારે આપણે સ્વયં નનામીમાં જતા રહીએ. તમે કોઈ શરીર નથી, અને આપણને બહુ અહંકાર આવે, બહુ ઈર્ષા આવે, બહુ કામ, ક્રોધ, લોભ, મોહ વધારે સતાવતો હોય તો આપણે ક્યાં જવું પડે? એક જ જગ્યા છે એવી કે સ્મશાન. એટલે જ આપણે જોઈએ કે જે સંતો છે એ સ્મશાનની અંદર જે રહેતા હતા, અને ત્યારે જ્યારે સંસાર છૂટી જાય છે ત્યાં સત્ય શરૂ થાય છે. અને સત્ય શરૂ ક્યાંથી થાય છે? સ્મશાનમાંથી સત્ય શરૂ થાય છે. પણ હવે સ્મશાનમાંથી સત્ય શરૂ થાય છે એટલે સ્મશાનમાં ગયા પછી સત્ય ત્યારે ખબર પડે કે ભગવાનથી મોટું કોણ છે. પણ હવે એ ટાઈમે જે આપણી ચેતના, આપણું જે સૂક્ષ્મ શરીર એ મલિનતાથી ભરેલું હોય છે, અને એ મલિનતાના આવરણ, એના અંદર વિષય વાસનાના આવરણો ભરેલા હોય છે, મલિનતા ભરેલી હોય છે. એમ છતાં આપણે સત્યને જાણી શકતા નથી, અને આપણે ભટકાવવું પડે છે. તો આપણે હવે ભગવાનથી મોટું કોણ છે એ આપણે જો જાણવું હોય તો પહેલાં જ વસ્તુ છે કે આપણા શરીરને જાણવું પડે. જ્યાં સુધી આપણે આપણા શરીરને ન જાણીએ ત્યાં સુધી આપણે આ 33 કરોડ દેવોને આપણે મોટા માનીએ છીએ. અને આજે વાત સાચી છે. આજે તમે જુઓ, ખરેખર તો એમનાથી મોટી આપણી ચેતના છે, દેવોથી મોટી પણ આપણી ચેતના છે. કારણ કે એ આપણને નથી બનાવી શકતા, આપણે એમને બનાવીએ છીએ. એ આપણને નથી બેસાડી શકતા, આપણે એમને બેસાડીએ છીએ. એ આપણું મંદિર નથી બનાવી શકતા, આપણે એમનું મંદિર બનાવી શકીએ છીએ. તો આપણી ચેતનાને આપણે સમજી શકતા નથી. તો હવે ભગવાનથી મોટું કોણ છે એને આપણે જો જાણવું હોય તો આપણે એક નક્કી કરવું પડે કે જેમ આપણે જોઈએ કે એક જે માટીનો ઘડો હોય છે, તો માટીના તમે અસંખ્ય પાત્ર લઈ લો, અને જેવું તમારું માટીનું પાત્ર એવું તમારા એ માટીના પાત્રમાં આકાશનો ઘાટ ગળી જશે. તમે જુઓ, માટીનો ગોળ ગળો તો અંદર આકાશ ગોળ જ રહેવાનું છે. માટીનો લંબચોરસ કોઈ તમે પદાર્થ લો તેમાં લંબચોરસ થઈ જવાનું છે. તમારો ત્રિકોણાકાર માટીનો કોઈ એવું વસ્તુ છે એમાં આકાશ ત્રિકોણાકાર થઈ જવાનું છે. પણ કહેવાનું છે કે જ્યારે એ ઘડો ફૂટી જાય છે ત્યારે અંદર રહેલું આકાશ એ કોઈના પકડમાં આવી શકતું નથી. આકાશમાં ભળી જાય છે, ખાલી દિવાલ તૂટી જાય છે. આપણે માની લઈએ કે જ્યારે આપણું ઘર નહોતું ત્યારે આકાશ સંપૂર્ણપણે શુદ્ધ હતું, પણ જ્યારે આપણે મકાન બનાવ્યું તો જેમ જેમ આપણે મકાન બનાવતા ગયા એમ આકાશ મકાનમાં આવતું ગયું. પણ એ એવું ના માને કે આકાશ બંધાઈ ગયું છે આપણાથી, આપણે આકાશને પકડી પાડ્યું છે, આકાશ આપણું ગુલામ થઈ ગયું છે, એવું ન માની લેવું. કે જ્યારે સમય આવશે ને આપણું ઘરનું અસ્તિત્વ નીકળી જશે, આપણું ઘર જમીન સાથે મળી જશે,
આપણું ઘર જ્યારે પડી જશે ત્યારે એ જ આકાશ ખુલ્લું થઈ જશે. જેને ઘડો ફૂટવાથી ઘડાના અંદર રહેલો આકાશ એ ઘડાનો આકાર રહેતો નથી, તો એમ શરીર એક આકાર છે અને એ જ આકારની અંદર જેમ આકાશ તત્વ ભરેલું છે એમ આપણી ચેતના ભરેલી છે. તો એ જ ચેતનાથી એ જ ચેતના આપણા મનને જાગૃત કરી રહી છે. એ જ ચેતનાના કારણે જ આપણું મન સક્રિય થઈ રહ્યું છે અને એ જ ચેતનાના કારણે આપણું મન કલ્પનાઓ કરી રહ્યું છે, આપણું મન વિચાર કરી રહ્યું છે અને આપણા મન ઉપર જે લહેરો જાગે છે એ બધી ચેતનાના કારણે જ જાગે છે. આપણે માની લો કે સાગર સ્થિર છે, પણ સાગરની ઉપર જે લહેરો દોડે છે, સાગર ઉપર સાગરની જે સ્થિર છે એ ચેતના છે, પણ એમને જે લહેરો દોડે છે એ મન છે. તો એ લહેરો સાગરની જ છે, લહેરો ચેતનાની જ છે, પણ ચેતના સ્થિર છે. કારણ કે લહેરો દોડે છે, સાગર દોડતો નથી. એમ ચેતના સ્થિર છે, મન સ્થિર છે, મનરૂપી સાગર સ્થિર છે, પણ એની લહેરો જે દોડે છે અને જે લહેરો શાંત થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આપણે જેને ભગવાન કહીએ છીએ, જેને દેવી દેવતા કહીએ, એનાથી મોટું કોણ? તો એનાથી મોટું કોઈ નહીં, એનાથી મોટા સ્વયં તમે જ છો. એટલે કે તમે સ્વયં એટલે તમે શરીર નથી, તમે સ્વયં ચેતના જ છો, તમે સ્વયં આત્મા જ છો અને તમારી ચેતના છે એ ચેતના જ અનંત બ્રહ્માંડનો એ ચેતનામાંથી જ ઉત્પત્તિ થયેલી છે. ચેતનાથી મોટી કોઈ શક્તિ જ નથી. તો ભગવાનથી મોટી ચેતના છે. અને જો તમે ચેતનાને જાણી લીધી, આત્માને જાણી લીધો, સ્વને જાણી લીધો, પરમાત્માને જાણી લીધો, ત્યારે આપણને ખબર પડશે કે હું મારું શરીર પણ કંઈ નથી, હું શરીર નથી, હું સ્વયં ચેતના જ છું. એમ ત્યારે આપણને ખબર પડે છે કે દેવી દેવતા કોઈ છે જ નહીં, એક આપણી મનની કલ્પના છે, એક આપણો અંધવિશ્વાસ છે, એક આપણી બેહોશી છે. બાકી તો દરેકના અંદર એક જ ચેતના રમી રહી છે અને ભગવાનને નહીં પણ અનંત બ્રહ્માંડને બનાવવાવાળી એક ચેતના જ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.